મિત્રો, ગુજરાત સરકાર દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 અંતર્ગત કામગીરી અંગે માર્ગદર્શક સૂચનાઓ કેટલીક આપવામાં આવી છે તે અંગેની આજે આપણે વાત કરીશું. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રીની કચેરીથી આ પત્ર અને માર્ગદર્શક પુસ્તિકા પ્રકાશન કરવામાં આવી છે. આપને જાણ હશે જ કે તમાકુને લીધે થતા તમામ મૃત્યુ તથા માંદગી અટકાવી શકાય તેમ છે. છતાં વિશ્વમાં તમાકુના વપરાશને કારણે દર વર્ષે 54 લાખ લોકો મૃત્યુ પામે છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો તમાકુના લીધે 2020 સુધીમાં બીજા 10 કરોડ લોકો મૃત્યુ પામશે અને તેમના લગભગ 8 કરોડ મૃત્યુ ભારત જેવા વિકસિત દેશમાં થશે. ગુજરાતમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ પુરુષોમાં 60% અને સ્ત્રીઓમાં 8.4% જેટલું છે. આ રિપોર્ટ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 3 મુજબનો છે. 13 થી 15 વર્ષના વિદ્યાર્થીઓમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ 19% જેટલું છે તેમજ 18% જેટલા વિદ્યાર્થીઓ 1 વર્ષથી અંદર તમાકુનું વ્યસન ચાલુ કરશે. તમાકુના વ્યસનની લોકો પોતાની આવકનો ઘણો ખરો હિસ્સો તમાકુની પાછળ વેડફે છે. ગુજરાતમાં થતા કેન્સરોમાં 51% જેટલા પુરુષોના કેન્સર અને 17% જેટલા સ્ત્રીઓના કેન્સર તમાકુના લીધે થાય છે. મિત્રો, બહુ ગંભીરતા મુજબની વાત છે. ગુજરાત સરકારના પોલીસ ખાતા દ્વારા આ પત્ર જાહેર કરવામાં આવેલો છે. તમાકુના લીધે કેન્સર, હૃદયરોગ, લકવો, અસ્થમા, ટીબી, નપુંસકતા જેવા ઘણા બધા રોગ થાય છે. ઉપરોક્ત સઘળી હકીકતો ધ્યાને લઈ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંક PFA 10201 GOI 56J તારીખ 24/1/2002 થી જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા, તમાકુને ગુટકાના સેવન કરવા પર પ્રતિબંધ જાહેર કરેલ છે. જેમાં ગુનામાં ઇન્ડિયન પિનલ કોડ એટલે કે EP કોડ કલમ 188 હેઠળ ગુનાને પાત્ર છે. આગળ આપણે વાત કરીએ. ભારતીય સંસદે તમાકુ નિયંત્રણ ધારો તે જાહેર કરેલ છે 18મી મે 2003 રોજ પ્રસાર કર્યો અને તે 1 મે 2004 થી અમલમાં આવ્યો છે. 2003 ભારતમાં તમાકુની બનાવટોને લાગુ પડે છે તે અંગેની વિગતો ધ ગેઝેટ ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી, મે 19, 2002, મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસમાં આપેલી છે. તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 અંતર્ગત કલમ 4, 5, 6 અને 7 હેઠળ મુખ્યત્વે કામગીરી નીચે મુજબની છે. હવે જે આપણે વાત કરીશું એ બહુ તટસ્થતાથી સમજવા જેવી બાબત છે. વ્યસન ન કરતા હો, આપ વ્યસનના વિરોધી હોવ તો આપને પણ જનજાગૃતિમાં પણ કામ લાગે તેવી વાત છે. કલમ 14 જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ. જાહેર સ્થળ એટલે એવું કોઈ પણ સ્થળ જ્યાં લોકો અધિકારપૂર્વક કે અધિકાર વિના પણ જઈ શકતા હોય અને તેમાં સરકારી કચેરીઓ,
શૈક્ષણિક સંસ્થાઓ, કામના સ્થળો, હોસ્પિટલના મકાનો, રેલવેનો પ્રતિજ્ઞાખંડ, મનોરંજનના કેન્દ્રો, રેસ્ટોરન્ટો, રિફ્રેશમેન્ટ રૂમ, બેન્ક્વેટ હોલ, કેન્ટીન, કોફી હાઉસ, પબ, બાર, એપાર્ટમેન્ટ, લોજ, એવોર્ડ સ્થળો સહિત સભાગૃહ, કોર્ટના મકાનો, શોપિંગ મોલ, સિનેમા હોલ, પુસ્તકાલયો, જાહેર પરિવહનના સાધનો અને જ્યાં લોકો સામાન્ય રીતે જતા હોય તેવી ખુલ્લી જગ્યા જેમ કે ખુલ્લા ઓડિટોરિયમ્સ, સ્ટેડિયમ, રેલવે સ્ટેશનો, બસ સ્ટોપ એવા અન્ય સ્થળો પર જાહેરમાં ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને તે કલમ 4 મુજબનો છે. આ કાયદાના સઘન રજિસ્ટર ઓક્ટોબર ગાંધી જયંતિ 2008 અમલીકરણ માટે જાહેર સ્થળે ધૂમ્રપાન પર પ્રતિબંધ કાયદા 2008 ના ગેઝેટમાં રોજ સૂચિત બહાર પાડવામાં આવેલ છે, જે મુજબ તમામ જાહેર જગ્યાના માલિકો, વ્યવસાયિકોએ ઓછામાં ઓછું 60 સેન્ટીમીટર અને 30 સેમીનું સફેદ બોક્સ ગ્રાઉન્ડમાં નીચે મુજબનું સાઇનેજ બોર્ડ લગાવવાનું રહેશે. બોર્ડ હું આપને જો આપ સાઈડમાં જોઈ શકો છો. નો સ્મોકિંગનું ગોળાકાર ચિત્ર લાલ રંગમાં અને ઓછામાં ઓછા 15 સેમીનો ગોળાકાર અને 3 સેમીની પહોળાઈમાં અને વચ્ચે કાળા રંગના ધુમાડા સાથે સિગારેટનું ચિત્ર હોવું જોઈએ. સાઇન બોર્ડમાં ધૂમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર, અહીં ધૂમ્રપાન કરવું ગુનો બને છે એવી ચેતવણી અંગ્રેજી અથવા કોઈપણ એક ભારતીય ભાષા ગુજરાતીમાં કૌંસમાં દર્શાવવાની રહેશે. તેમજ જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે તો કોનો સંપર્ક કરવો તે વ્યક્તિનો હોદ્દો અને સંપર્ક નંબર પણ લખવાનો રહેશે. કોઈ એવું જાહેર સ્થળ હોય અને એ ઉપર જણાવેલા મુજબના જાહેર સ્થળો હોય અને ત્યાં ધૂમ્રપાન પ્રતિબંધિત વિસ્તારની અહીં ધૂમ્રપાન કરવું નહીં તેવું કોઈ બેનર હોય, બોર્ડ હોય અને હોવું જ જોઈએ, તો ત્યાં એવી જગ્યાએ આવું બોર્ડ જોવા ન મળે તો આપ ઉચ્ચ અધિકારીશ્રીઓનું પણ ધ્યાન અરજી મારફતે દોરવી શકો છો. અને એ અરજી કેવી રીતે લખવી તે જો આપણે માર્ગદર્શન મેળવવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો આપણે એ પણ વિડીયો બનાવીશું. કલમ 4ના ભંગ બદલ ઉપર આપણે વાત કરીએ, કલમ 4 અને હવે એના ભંગ બદલની વાત છે. કલમ 21 મુજબ કલમ 4ના ભંગ બદલ ₹200 સુધીનો દંડ થઈ શકે છે. આ બેનર ન હોય તો ₹200 સુધીનો દંડ થઈ શકે છે. કલમ 5 તમાકુની સીધી કે પરોક્ષ જાહેરાત પર પ્રતિબંધ. તમાકુની બનાવટોની તમામ પ્રકારની જાહેરાતો પ્રતિબંધિત છે. એટલે કે કોઈ પણ પ્રકારની તમાકુની જાહેરાત હોય તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરાત થઈ શકે નહીં. તેમાં પરોક્ષ રીતે તમાકુનો ઉપયોગ, સિગારેટ, બ્રાન્ડ સ્કેચિંગ, આકર્ષણ યોજનાઓ, સ્પોન્સરશિપ, મફત સેમ્પલો તમામનો સમાવેશ થઈ જાય છે. કોઈ આકર્ષણ, કોઈ સ્કીમ હોય તો તેની સાથે એક સિગારેટનું પેકેટ ફ્રી અથવા તો ગુટખાનું પેકેટ ફ્રી એવી કોઈ જાહેરાત ન કરી શકે. સ્પોન્સરશિપ પણ ન આપી શકે અને મફત પણ સિગારેટ હોય અથવા ગુટખા હોય અથવા તમાકુની કોઈ પણ પ્રોડક્ટ હોય તો એ પણ આપી ન શકે.
તમાકુની બનાવટોને પ્રત્યક્ષ રીતે પ્રોત્સાહન આપવું કે તેમનો ઉપયોગ કરવાનું સૂચવતી હોય તેવી કોઈ જાહેરાતોમાં કોઈ ભાગ લેશે નહીં અને કોઈ આવી જાહેરાતો આપશે નહીં. તમાકુની ઉત્પાદનની પ્રોડક્ટ વિશેની કોઈ પણ પ્રકારની જાહેરાત થઈ પણ નહીં શકે અને તેમાં કોઈ ભાગ લઈ પણ નહીં શકે. બીજું, આ ઉપરાંત નીચેની બાબતો સુનિશ્ચિત કરીને કાયદાનું પાલન કરવાનું રહેશે. વેચાણ માટેની જાહેરાતોના સ્થળે 2 થી વધુ બોર્ડ ન રાખવા. વધુમાં વધુ 60 સેન્ટીમીટર અને 45 સેમી. બોર્ડ પર આરોગ્યલક્ષી ચેતવણી, તમાકુ મૃત્યુ નોતરે છે અથવા તમાકુથી કેન્સર થાય છે પ્રદર્શિત કરી જે બોર્ડના મથાળે 33% જેટલા ભાગમાં હોવો જોઈએ. એટલે કે એ હું આપને નીચે બતાવી દઉં છું. નીચે એમનો ચિહ્ન પણ છે કે કઈ રીતનું હોવું જોઈએ. બ્રાન્ડ પેકના શોર્ટ બ્રાન્ડનું નામ, વેચાણને ઉત્તેજન આપતા અન્ય સંદેશા પર ચિત્રો બોર્ડ પ્રદર્શિત ન કરવા. કલમ 5ના ભંગ બદલ. કલમ 22 મુજબ પહેલી વાર 2 વર્ષ સુધીનો દંડ અથવા 1000 સુધીનો દંડ અથવા બંને તથા બીજી વાર અથવા તેની થતી તથા ભંગ બદલ 5 વર્ષ સુધીની જેલ અને ₹5000 સુધીનો દંડ થઈ શકે છે. એટલે કે આ કાયદાનો ભંગ કરનાર વ્યક્તિને 5 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે અને ₹5000 સુધીનો દંડ પણ થઈ શકે છે. બંનેમાંથી કોઈ પણ એક અથવા બંને. ભારત સરકારની તારીખ 30/11/2005ની અધિસૂચન મુજબ રાષ્ટ્રીય કક્ષાએ તેમજ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ 8/9/2008ના રિઝોલ્યુશન નંબર મુજબ રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કોટા 2003ની કલમ 4, 5 અને 6ના અમલીકરણ માટે મોનિટરિંગ કમિટીની રચના પણ કરવામાં આવી છે. કલમ 6 18 વર્ષની નીચેની વયની વ્યક્તિને તમાકુ કે તમાકુની બનાવટના વેચાણ પર પ્રતિબંધ. 18 વર્ષથી નાની વયની ઉંમર એટલે કે નાની ઉંમરની 18 વર્ષથી નાની ઉંમરના છોકરાઓને તમાકુની કોઈ પણ પ્રકારની પ્રોડક્ટનું વેચાણ કરવું એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કલમ 6A મુજબ 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા, આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ છે. ગ્રેજેટ આપ વાંચી શકો છો. ન્યૂ દિલ્હીનું છે, 25/2004નું. તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કલમ 6 હેઠળ 18 વર્ષથી નીચેની વ્યક્તિ અને તમાકુ કે તમાકુના ઉત્પાદન, વેચાણ, ખરીદી કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. જો દુકાનદારે શંકા હોય તો તે તમાકુ ખરીદવા આવનારની ઉંમરનો પુરાવો માગી પણ શકે છે. દુકાનદારો 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુની ઉત્પાદનવાળી કોઈ પણ પ્રોડક્ટ આપી શકે નહીં અને જો કદાચ કોઈ બાળક લેવા ગયું હોય તો તેને જો કોઈ શંકા દેખાતી હોય તો તે ઉંમરનો દાખલો માગી શકે છે અને જો એ નાની વ્યક્તિને આપી શકે ઉંમરની તો એની ઉપર પણ એક કાર્યવાહી થઈ શકે છે, ગુનાઓનો ભંગ થઈ શકે છે. અને આપ સાઈડમાં પણ જોઈ શકો છો કે 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ એ દંડનીય ગુનો છે તેવું તમાકુની પ્રોડક્ટ વેચાતી હોય તેવી જગ્યાએ આવું બોર્ડ મારવું પણ ફરજિયાત છે. તમાકુ વેચાણ થતી દરેક જગ્યા પર ઓછામાં ઓછું 60 સેન્ટીમીટરથી 30 સેન્ટીમીટર સાઈડનું નીચે
પ્રમાણેનું બોર્ડ બહારથી દેખાય તે પ્રમાણે લાગેલું હોવું જોઈએ. આ બહારથી આવનાર વ્યક્તિને સીધું જ તેમની ઉપર દ્રષ્ટિ જાય, નજર જાય એવી રીતે આ બોર્ડ મારવું પડે છે. કલમ 8 શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના 100 વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. શૈક્ષણિક સંસ્થાઓના માલિક અથવા વ્યવસ્થાપકે બહારથી સરળતાથી જોઈ શકાય તેવી મુખ્ય જગ્યાએ નીચે પ્રમાણેનું બોર્ડ લગાવેલું હોવું જોઈએ. આ શૈક્ષણિક સંસ્થા 100 વારના વિસ્તારમાં તમાકુના વેચાણ પર સખત પ્રતિબંધ છે અને તે દંડનીય અપરાધ છે. કોઈ શૈક્ષણિક સંસ્થા હોય એટલે કે શાળા કોલેજ હોય તો તેમણે આવું બોર્ડ પણ મારવું ફરજિયાત છે. આ ગણતરી શૈક્ષણિક સંસ્થાની બહારની હદની 100 વારની ત્રિજ્યા પ્રમાણે ગણાશે. કલમ 8(1) ના ભંગ બદલ કલમ 24 મુજબ ના ભંગ બદલ ₹200 સુધીનો દંડ થઈ શકે છે. તમાકુની બનાવટની દરેક ચીજ વસ્તુઓ પર ચિત્રાત્મક આરોગ્ય વિષયક ચેતવણી દર્શાવવી. હવે વિગતવાર વાત કરીએ તો તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કલમ 7માં જણાવ્યા પ્રમાણે તમાકુની બનાવટની દરેક ચીજવસ્તુઓ પર ચિત્રાત્મક આરોગ્ય વિશે ચેતવણી દર્શાવવી 31 મે 2009થી ફરજિયાત છે. નોટિફિકેશન GSR 305E તારીખ 3 મે 2009 દ્વારા તેમાં ફેરફાર કરાયેલ છે, જે અનુસાર દ્રષ્ટિ આરોગ્ય ચેતવણી સંદર્ભનું ચિત્ર ફરજિયાત તમાકુ પ્રોડક્ટને ઉપયોગ પર દર્શાવવું 31 મે 2009ના રોજની નોટિફિકેશન SO 2815E તારીખ 28 નવેમ્બર 2008માં ફરજિયાત કરાયેલ છે. ગેઝેટ નોટિફિકેશન GSR 176 5 માર્ચ 2010માં કેન્દ્ર સરકાર દ્વારા સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો પેકેજિંગ અને લેબલિંગ ફેરફાર થયેલ રૂલ 2010 અમલી બનાવવામાં તારીખ 1 ડિસેમ્બર 2010 નક્કી કરાયેલ છે. એટલે કે આપ ચિત્ર જોઈ શકો છો. આ ચિત્ર અંગ્રેજીમાં પણ હોવું જોઈએ અથવા તો ગુજરાતીમાં પણ હોવું જોઈએ અથવા બંને હોવું જોઈએ કે તમાકુ મોત નોતરે છે, ટોબાકો કિલ્સ, તમાકુથી કેન્સર થાય છે. આ વીછી જેવું જે દેખાય છે એ સિમ્બોલ એક લગાવવો એ ફરજિયાતપણે છે અને એ લગાવવો પડશે. જે મુજબ તમામ તમાકુ ઉત્પાદન પેકેજો ઉપર નવી દ્રષ્ટિ નીચે મુજબ આરોગ્ય ચેતવણી દર્શાવવી ફરજિયાત છે. તમામ વ્યક્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિગારેટ કે અન્ય કોઈ તમાકુ ઉત્પાદનોના ઉત્પાદન, સપ્લાય, ઇમ્પોર્ટ કે ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલ હોય તેમણે સિગારેટ કે અન્ય કોઈ તમાકુ ઉત્પાદનના પેકેજ પર ઉપરોક્ત નોટિફિકેશનમાં વર્ણવ્યા મુજબની નિર્દિષ્ટ આરોગ્ય ચેતવણી છે તેની ખાતરી કરવાની રહેશે. પેકેટનો આગળનો 40% મુખ્ય
ડિસ્પ્લે એરિયા ઓછામાં ઓછો કવર થવો જોઈએ અને પેકેજમાં મથાળાના ભાગને સમાંતર હોવો જોઈએ. આપ સાઈડમાં જોઈ શકો છો એ સિમ્બોલ, એ જે એરિયા છે, આ જે ચિત્રણ કરવામાં આવ્યું છે એ ચિત્ર 40% ડિસ્પ્લેમાં હોવું જોઈએ. કોઈ પણ પ્રોડક્ટ હોય તો એમાં 40% તો આ જ હોવું જોઈએ. કલમ 7ના ભંગ બદલ પ્રોડ્યુસર કે ઉત્પાદક દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન એ જેલની સજા સાથેનો ગુનો છે, જે 2 વર્ષ સુધી લંબાઈ શકે છે અથવા તો દંડ થઈ શકે છે, જે ₹5000 સુધી થઈ શકે છે અથવા બંને સજા થઈ શકે છે અને એ પછી બીજા કે તે પછીના ગુના માટે 5 વર્ષ સુધીની જેલ અને દંડ જે ₹10,000 સુધી થઈ શકે છે. વિક્રેતા કે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જોગવાઈનું ઉલ્લંઘન જેલની સજાપાત્ર ગુનો છે, જે સજા 1 વર્ષ સુધી લંબાઈ શકે છે અથવા દંડ જે ₹1000 સુધી થઈ શકે છે અથવા તો બંને સજા થઈ શકે છે અને એ પછીના બીજા કે તે પછીના ગુના માટે 2 વર્ષ સુધીની જેલ અને દંડ જે ₹3000 સુધી થઈ શકે છે. 2003ના ભંગ બદલ વસૂલ કરેલ દંડ જમા કરાવવા બાબતે ઉપરોક્ત વિષય પર આપણે ધ્યાન આપ્યું. હવે એ દંડ આપણે જમા કેવી રીતે કરી શકીએ? તો 2003ની જુદી જુદી કલમો હેઠળ તમામ અધિકારીશ્રીઓને દંડ વસૂલ લેવા માટેની જોગવાઈ કરવામાં આવી છે અને તેની હાલમાં સરકારશ્રીના જે તે વિભાગ દ્વારા નિયત થયેલ રસીદ બનાવી દંડ ભોગવવાને રસીદ આપી બીજા દિવસે કેશબુકમાં આપેલ રસીદોની રકમ જમા લઈ નિયત ચલણમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તિજોરી કચોરીમાં જમા કરાવવાની રહેશે. વસૂલ કરેલ દંડ સરકારશ્રીમાં જમા કરાવવા માટે ગુજરાત સરકારના નાણાં વિભાગના તારીખ 16/9/2008ના પત્ર ક્રમાંક ONS 102-0/0/O301 કે તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના પત્ર ક્રમાંક PFA 102-008 GOI 24J તારીખ 23/9/2008માં જણાવ્યા મુજબ નીચે જણાવેલ સદરે જમા કરાવવાનો રહેશે. ડિમાન્ડ એપ્રુવેડ નંબર રિસિપ્ટમાં મથાળા અન્વયે ડિમાન્ડ નંબરની જરૂર નથી. મુખ્ય સદર 0210 તબીબી અને જાહેર આરોગ્ય. પેટા મુખ્ય સદર 04 જાહેર આરોગ્ય. ગૌણ સદર 104 ફી અને દંડ વગેરે. પેટા સદર 03 સિગારેટ અને અન્ય ઉત્પાદન જાહેરાત પર પ્રતિબંધ અને વેપાર તથા વાણિજ્ય
ઉત્પાદન પુરવઠો અને વિતરણ નિયમ ધારો 2003 હેઠળ દંડ. બે 2003ની કલમ 12(1) થી રાજ્ય સરકારના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ઉપરના દરજાના તમામ અધિકારીઓને આ કાયદાની કાર્યવાહી કરવાના અધિકાર આપેલા છે. રાજ્યના સરકાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ઉપરના દરજાના તમામ અધિકારીઓ આ કાયદાની કાર્યવાહી કરવાના અધિકાર આપેલા છે. 2003ની કલમ 27 મુજબ કાયદા હેઠળના તમામ ગુના જામીન લાયક છે. 2003ની કલમ 28 મુજબ સક્ષમ અધિકારી સક્ષમ કલમ 4 અને 6ના ગુના સમાધાનને લાયક છે, જે 200ની દંડની વસૂલીને પાત્ર છે. આ અંગે વિગતવારની માહિતી માટે અધિક નિયામક આરોગ્ય અને સ્ટેટ નોડલ ઓફિસર ટોબેકો કંટ્રોલ, સ્ટેટ ટોબેકો કંટ્રોલ, 3જો માળ, બ્લોક નંબર 5, સચિવાલય, ગાંધીનગરનો સંપર્ક કરવો.